પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ ઓવરબ્રિજ પર તંત્રનો ભ્રષ્ટ વિકાસ મોડલ. માત્ર એક જ મહિનામાં રોડ બેસી જતા લોકોમાં ભારે રોષ. પાટણના ગંજ બજારની લીલીવાડી વચ્ચે આવેલા ઓવરબ્રિજ પર તાજેતરમાં કરાયેલા પેવર કામ માત્ર એક મહિનામાં જ બેસી જતા માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર સવાલો નહીં, પરંતુ રોડની હાલત જોઈ લોકો વિકાસ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઓવરબ્રિજ પર રોડ બેસી જતા પટ્ટા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે સ્ટીયરિંગ પર કાબુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે. ખાસ કરીને બાઇક ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કામ દરમિયાન અધિકારીઓએ માત્ર કાગળ પર દેખરેખ રાખી હતી. સ્થળ પર ગુણવત્તાની ચકાસણી થઈ હોત તો એક મહિનામાં જ રોડ બેસી જવાની નોબત આવી ન હોત. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ભારે વાહનો પસાર થતા રોડ બેસી ગયો હોવાનું કારણ આપ્યું છે, પરંતુ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ભારે વાહનો જ પસાર થવાના હતા તો શું રોડ માત્ર દેખાવ માટે બનાવાયો હતો? બ્રિજના બંને છેડે સ્પીડ બ્રેકરની માંગ પણ ઉઠવા પામી છે. ઓવરબ્રિજના બંને છેડે પૂરતા સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો બેફામ દોડી રહ્યા છે. લીલીવાડી વિસ્તાર રહેણાંક અને ભરચક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા માંગ ઉઠી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. પાટણના ગંજ બજારની લીલીવાડી વચ્ચે આવેલા ઓવરબ્રિજ પર તાજેતરમાં કરાયેલા પેવર કામ માત્ર એક મહિનામાં જ બેસી જતા માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર સવાલો નહીં, પરંતુ રોડની હાલત જોઈ લોકો વિકાસ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઓવરબ્રિજ પર રોડ બેસી જતા પટ્ટા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે સ્ટીયરિંગ પર કાબુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે. ખાસ કરીને બાઇક ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કામ દરમિયાન અધિકારીઓએ માત્ર કાગળ પર દેખરેખ રાખી હતી. સ્થળ પર ગુણવત્તાની ચકાસણી થઈ હોત તો એક મહિનામાં જ રોડ બેસી જવાની નોબત આવી ન હોત. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ભારે વાહનો પસાર થતા રોડ બેસી ગયો હોવાનું કારણ આપ્યું છે, પરંતુ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ભારે વાહનો જ પસાર થવાના હતા તો શું રોડ માત્ર દેખાવ માટે બનાવાયો હતો? બ્રિજના બંને છેડે સ્પીડ બ્રેકરની માંગ પણ ઉઠવા પામી છે. ઓવરબ્રિજના બંને છેડે પૂરતા સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો બેફામ દોડી રહ્યા છે. લીલીવાડી વિસ્તાર રહેણાંક અને ભરચક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા માંગ ઉઠી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.